આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વિકાસ માટેનો ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। આ પ્રસંગે અમદાવાદના પૂર્વ મેયર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવડિયા ખાસ હાજર રહ્યા હતા। કોંગ્રેસે વડોદરાને ખાડોદરામાંથી મુક્તિ અપાવવા અને પીવાના શુદ્ધ પાણી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે। આગામી દિવસોમાં યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિધિવત રીતે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો। અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ અને પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવડિયાએ ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડોદરાની જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે। કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુખ્યત્વે શુદ્ધ પાણી અને ખાડા મુક્ત રસ્તાનો વાયદો કરવામાં આવ્યો છે। વડોદરાના અનેક વોર્ડમાં અત્યારે દૂષિત પાણી અને રસ્તાની બિસ્માર હાલતથી જનતા પરેશાન છે, ત્યારે કોંગ્રેસે ટેક્સમાં રાહત અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની પણ ખાતરી આપી છે। આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી, એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે। અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત ઘર મકાન બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો જ ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો। એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પટ વાચા આપશે। ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશનવાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે। કાંડ કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં, એને પહેલાં 6 મહિનામાં તૂટી જતા હોય છે અને ટ્રાફિક ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી વડોદરાની જનતા ત્રસ્ત છે। એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં, એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે વડોદરા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, લોકોને ડ્રેનેજ લાઇન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ। આ તમામ બાબતો છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ। આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને વચન સાથે કટિબદ્ધ છે। વડોદરા કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શુદ્ધ પાણી અને આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને સફાઈ, ડ્રેનેજ સમસ્યા, કરવેરામાં રાહત, પારદર્શક વહીવટ અને શિક્ષણ રોજગાર જેવા મુદ્દાઓ આવરી લઈ વડોદરાના મતદારોને રીઝવવા માટે લોકભાગ્ય અને વિકાસલક્ષી એજન્ડા રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે।